જો અહીંયા આપણો કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે પહેલાં સમજી લઈએ. કમ્પેરિઝન ટેસ્ટ એમ કહે છે કે તમે જો આ લિમિટ શોધો an અને bnની, બરાબર, અને એ લિમિટ નોટ ઇક્વલ ટુ 0 આવે તો બંને સિરીઝ કેવી હોય, કાં તો કન્વર્જન્ટ હોય અને કાં તો ડાયવર્જન્ટ હોય, બરાબર. If sigma an and sigma bn are infinite series with positive terms and for all small n belongs to capital N and small n is greater or equal n 0, અને જો તમે આ લિમિટ ફાઇન્ડ કરો અને એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો બંને સિરીઝ કેવી હશે, કાં તો કન્વર્જન્ટ હશે અને કાં તો ડાયવર્જન્ટ હશે. બીજોમાં એવું કહે છે કે જો બંનેની લિમિટ તમે ફાઇન્ડ કરો, અહીંયા બંનેના ભાગાકાર લઈને લિમિટ ફાઇન્ડ કરો અને જો એ 0 મળી જાય અને સાથે સાથે જે સિગ્મા bn છે કન્વર્જન્ટ હોય તો સિગ્મા an કેવી હશે, કન્વર્જન્ટ હશે. ક્યારે? જ્યારે લિમિટ 0 હોય અને સિગ્મા bn કન્વર્જન્ટ હોય ત્યારે. હવે ત્રીજો કેસ એવો છે કે જો તમારી લિમિટ ઇન્ફાઇનાઇટ આવી, ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આવી અને સિગ્મા bn તમે જે શોધ્યો છે એ ડાયવર્જન્ટ હોય તો સિગ્મા an પણ કેવો થઈ જાય, ડાયવર્જન્ટ થઈ જાય. કમ્પેરિઝન ટેસ્ટમાં 3 કેસ યાદ રાખવાના છે, બરાબર. તમને એમ ક્વેશ્ચન થાય કે સિગ્મા bn વળી કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે, કેવી રીતે શોધવાના? તો એ આના ઉપરથી આ થિયરમ છે કે સિગ્મા 1/n⁵p, એટલે bn તમારો 1/n ની p ઘાત જેટલો મળે અને ઇઝ કન્વર્જન્ટ કહેવાય. ક્યારે? કે આ p જે ઘાત રહી એ ગ્રેટર દેન 1 હોય તો તમારો આ સિગ્મા bn કેવો થઈ જશે, કન્વર્જન્ટ. પણ જો p એ છે લેસ અને ઇક્વલ 1 રહી તો તમારો આ સિગ્મા bn કેવો થઈ જશે, ડાયવર્જન્ટ છે, બરાબર. આ થિયરમ પ્રમાણે તમારે એ ડાયવર્જન્ટ છે કે કન્વર્જન્ટ છે એ નક્કી કરવાનું રહેશે. પ્રેક્ટિકલ 8 જોવાના છીએ આ લેક્ચરની અંદર. પ્રેક્ટિકલ 8નો એમ છે ચેક ધી કન્વર્જન્સ ઓફ સિક્વન્સ યુઝિંગ કમ્પેરિઝન ટેસ્ટ. તમે થિયરી લેક્ચરમાં કમ્પેરિઝન ટેસ્ટ ભણી ગયા હશો, બરાબર. તો એના એક્ઝામ્પલ અહીંયા છે. એમાં પહેલો એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ સિક્વન્સ આપેલી છે 1/2 + 2/5 + 3/10 + 4/17 + 5/26 + up to so on + n/n² + 1. તો આ રીતના એક્ઝામ્પલમાં શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે an લેવાનો છે. an એટલે જે છેલ્લું ટર્મ હોય એ તમારું બનશે an. શું છે અહીંયા છેલ્લું ટર્મ? n/n² + 1 એન્ડ લેટ bn. an ઉપરથી તમારે bn શોધવાનો. કઈ રીતે શોધવાનો? તો અંશમાંથી અને છેદમાંથી nની મેક્સિમમ ઘાત લેવાની. અંશમાં તો n એકલો જ છે એટલે મેક્સિમમ ગણો કે ગમે તે એક જ n આવશે. ચલો અહીંયા n² છે, 1 એટલે nની 0 કહેવાય ને, બંનેમાં મેક્સિમમ શું છે, n². ચલો હવે આમાં જે ઉડતું હોય કેન્સલ થતું હોય એ કેન્સલ કરી દો. કેન્સલ થઈ ગયા. કેટલા વધ્યા? 1/n. હવે તમારી જોડે એક રિઝલ્ટ છે કે સિગ્મા 1/n⁵p કન્વર્જન્ટ ક્યારે કહેવાય, એ સિરીઝ ક્યારે કન્વર્જન્ટ કહેવાય? જો પીની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય ત્યારે. અને ડાયવર્જન્ટ ક્યારે કહેવાય? તો પીની વેલ્યુ લેસ ઓર ઇક્વલ 1 હોય ત્યારે. અહીંયા પીની વેલ્યુ કેટલી છે, એનની કેટલી ઘાત છે, 1 ઘાત છે, અને 1 ઘાત હોય તો એ સિક્વન્સ કેવી કહેવાય, ડાયવર્જન્ટ કહેવાય ને. તો લખી દઉં છું. માટે સિગ્મા bn શું થશે, ઇઝ ડાયવર્જન્ટ, બરાબર. એ થિયરમ પ્રમાણે આ સિક્વન્સ ડાયવર્જન્ટ છે. હવે તમારે શું કરવાનું, કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે લિમિટ શોધવાની છે. કોની લિમિટ? n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી શોધવાની છે an/bnની. ચલો શોધી દઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. an શું છે તમારો, n/n² + 1. bn શું છે, 1/n ને. આનું ઊંધું કરી દો, n/1 થશે, કારણ કે છેદમાં જાય એટલે તમે છેદમાં લખો એટલે ઉલટાઈ જવાનું ને. ચલો શું વધ્યું? ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપર n², નીચે n² + 1 થશે. ચલો ઉપર નીચેથી n² કોમન નીકળે અને કેન્સલ થઈ જાય તો શું વધે? લિમિટ n ટેન્ડ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપરથી n² નીકાળે એટલે 1, અહીંયાથી n² જતો એટલે 1, અને અહીંયાથી n² કાઢો એટલે શું વધે? 1/n² વધે.
આટલું કર્યા પછી તમારે લિમિટ મૂકી દેવાની એની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. તો આ ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા એ 1 છે તો એમાં તો કોઈ ફેરફાર નહીં આવે. 1/ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર તો ઇન્ફાઇનાઇટ જ થાય અને 1/ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? 0 થઈ જાય. તો આ શું વધ્યું તમારું? 1. તમે લિમિટની વેલ્યુ શોધવા ગયા હતા એ 1 મળી એટલે કે તમને 0 તો ના જ મળી કહેવાય ને. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને જ્યારે લિમિટ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જો સિગ્મા બી એન એ કન્વર્જન્ટ હોય તો સિગ્મા એ એન પણ શું થઈ જાય? કન્વર્જન્ટ થઈ જાય. બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા એ એન ઇઝ ડાયવર્જન્ટ છે તો ડાયવર્જન્ટ. બરાબર. જો આ લિમિટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 મળે તો આ સિરીઝ જો ડાયવર્જન્ટ હોય તો એના સિવાયની જે સિરીઝ છે એ પણ કેવી થઈ જાય? ડાયવર્જન્ટ થઈ જાય. એના પરથી કીધું તો બાય કમ્પેરિઝન ટેસ્ટ. અહીંયા લખી દઈએ બાય કમ્પેરિઝન ટેસ્ટ. બરાબર. ટેસ્ટ ઉપરથી શું કહી શકીએ? સિગ્મા એ એન ઇઝ ડાયવર્જન્ટ. આપણે જે પ્રૂવ કરવાનું હતું કે આ જે સિરીઝ છે કેવી છે? ડાયવર્જન્ટ સિરીઝ છે. પ્રૂવ થઈ ગયું. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. પ્રૂવ ધેટ એ જે સિક્વન્સ આપેલી છે 1/2 + 1/5 + 1/10 + 1/17 અપ ટુ સો ઓન 1/10n² + 1 ઇઝ કન્વર્જન્ટ. આ સિરીઝ કેવી છે? કન્વર્જન્ટ છે. તમારે પ્રૂવ કરવાનું છે. તો આપણી રીત પ્રમાણે સૌથી પહેલાં જે કરતા હતા એ એન લઈ લઈએ. તો હિયર એ એન કેટલા છે? લાસ્ટ ટર્મ જે છે 1/n² + 1 એન્ડ લેટ બી એન શું લઈશું? ઉપર 1 છે, એનની 0 ઘાત એટલે 1, નીચેથી મેક્સિમમ છે n² થશે. ચલો, એનની 2 ઘાત છે, 1 કરતાં વધારે છે ને, તો સિગ્મા બી એન શું થાય? માટે સિગ્મા બી એન ઇઝ કન્વર્જન્ટ. બરાબર. ચલો હવે શું શોધીએ? લિમિટ શોધીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ en/bn. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ en કેટલા છે? 1/n² + 1 bn છેદનો છેદ અંશમાં જશે એટલે શું થઈ જશે? n² થઈ જશે ને. અહીંયા 1/n² એટલે ઉપર આવી જાય. ચલ ઉપર નીચેથી n² કોમન કાઢી દઈએ તો અહીંયા ઉપર શું વધે? 1. અહીંયાથી n² જતો એટલે 1. આ શું થશે? 1/n². ચલો હવે લિમિટ મૂકી દો તો 1/ઇન્ફાઇનાઇટ એટલે આ ટર્મ શું થઈ જશે? 0 થશે ને. તો 1 + 0 શું આવ્યું? 1. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો લિમિટની વેલ્યુ 0 ના મળે તો બાય કમ્પેરિઝન ટેસ્ટ જો સિગ્મા બી એન એ કન્વર્જન્ટ હોય તો સિગ્મા એ એન પણ શું થઈ જાય? કન્વર્જન્ટ થઈ જાય. તો લખી દઈએ માટે બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા બી એન ઇઝ કન્વર્જન્ટ તો સિગ્મા એ એન ઇઝ કન્વર્જન્ટ. ચલો હવે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3માં રકમમાં ખાલી આટલું જ છે. સિગ્મા 3n² n/4 + n. જો આ રીતનું તમને સિરીઝમાં આપેલું હોય, સમ કરીને ડાયરેક્ટ લાસ્ટ ટર્મ હોય તો તમારો એ એન શું બનશે? અહીંયા જે ટર્મ આપેલું છે એ જ તમારું શું બની જશે? એ એન 3n² n/4 + n. માટે લેટ બી એન ઉપરથી એનની મેક્સિમમ ઘાત n². આ નીચે અહીંયા 4 છે અને અહીંયા 1 છે તો મેક્સિમમ શું થશે? 4 થશે. ચલો ઉપર નીચે કેન્સલ કરો. શું વધે? 1/n² વધે. અને 2 ઘાત હોય 2 એટલે 1 કરતાં વધારે થઈ ને, તો શું કહી શકીએ? સિગ્મા બી એન કેવી થઈ જશે? કન્વર્જન્ટ. રિઝલ્ટ પ્રમાણે. બરાબર ને. ચલો હવે લિમિટ શોધી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ en/bn. en શું આપેલો છે? 3n²
अपॉन n⁴ પ્લસ n છેદમાં bn શું આપેલો છે આ વખતે હું લખું છું એક ટર્મ બરાબર એટલે તમને આઈડિયા આવે n² હવે શું કરીશું બોલો તમે સ્કૂલમાં ભણેલા છો પહેલું અને ચોથું જોડે આવે અને બીજું અને ત્રીજું ટર્મ જોડે આવે બરાબર તો આવી રીતે લખાય આ પહેલું ટર્મ અને આ ચોથું ટર્મ આ બીજું ટર્મ અને આ ત્રીજું ટર્મ ચાલો ઉપર શું થયું ગુણાકાર કરી દો એનની કેટલી થઈ ગઈ 4 થઈ ગઈ નીચે ચલો ઉપર અને નીચેથી એનની મેક્સિમમ ઘાત કોમન કાઢી દો કેટલી છે n⁴ કોમન નીકળશે ને શું વધશે 3 અહીંયાથી 1 અને અહીંયા 1/n³ વધે ને કારણ કે એક તો બહાર નીકળી જ ગઈ બરાબર એટલે 3 ઘાત વધે ચલો હવે લિમિટ મૂકો સંખ્યા છે ત્યાં કોઈ ચેન્જીસ નહીં થાય લિમિટ ક્યાં મૂકવાની આવશે એનની જગ્યાએ જ મૂકવાની છે તો 1/n⁵ ઇન્ફાઇનાઇટનો ક્યુબ એટલે ઇન્ફાઇનાઇટ જ થાય 1/∞ એટલે 0 કેટલા વધ્યા ભાઈ 3/1 ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જે તમે લિમિટ શોધીએ કેવી છે 0 નથી તો બાય કમ્પેરિઝન ટેસ્ટ બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા bn આપણો કેવો હતો કન્વર્જન્ટ હતો ને તો હવે આપણે સિગ્મા a ને શું થઈ જશે ઇઝ કન્વર્જન્ટ ક્લિયર હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ કન્વર્જન્ટ પાછળ સિરીઝ લખવું તો સિરીઝ તો કન્વર્જન્ટ સિરીઝ ચલો એક્ઝામ્પલ નંબર 4 ની રકમ છે સિગ્મા બ્રેકેટમાં √n² + 1 - n ચલો માટે હિયર an ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે √n² + 1 - n બરાબર ને માટે લેટ bn કેટલા લઈશું ઉપર નીચે તો એવું જેવું તો કંઈ છે જ નહીં ને છે કંઈ ના તો શું કરીશું વર્ગમૂળને દૂર કરીશું એટલે બંને બાજુ અનુબદ્ધ કરણી લઈશું બરાબર તો પહેલાં અનુબદ્ધ કરણી લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ n² + 1 - n n² + 1 + n n² + 1 + n બરાબર એનની ઘાત ઉપર નીચેથી કોમન કાઢવા માટે બંને ઉપર નીચે ટર્મ તો જોઈએ ને કંઈક તો એના માટે ચલો એક વખત પ્લસ એક વખત માઇનસ તો આનો વર્ગ થશે એટલે વર્ગમૂળ દૂર થઈ જશે એટલે n² + 1 થાય માઇનસ n² છેદમાં શું વધ્યું n² + 1 + 1 પ્લસ માઇનસ કેન્સલ તો ઉપર વધ્યું 1 છેદમાં n² + 1 + n બરાબર હવે ઉપરથી એનની મેક્સિમમ ઘાત એનની 0 એટલે 1 નીચેથી એનની મેક્સિમમ ઘાત કેટલી થશે 1 જ આવશે ને તો શું લખી શકીએ માટે લેટ bn ઇઝ ઇક્વલ ટુ 1/n તો આના ઉપરથી શું કહી શકાય સિગ્મા bn શું થશે ડાયવર્જન્ટ હવે શોધો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an કેટલા છે તમારા an છે શું છે ભાઈ an 1/n² + 1 + n અપોન bn છેદનો છેદ અંશમાં બરાબર શું વધે લિમિટ n ટેન્ડ્સ ટુ
ઇન્ફાઇનાઇટ. ઉપર નીચેથી એન ઘાત કોમન કાઢી દઈએ, બરાબર ને? તો અહીંયાથી એન જતો રહેશે. અહીંયાથી આની અંદરથી એન કોમન કાઢવો હોય તો વર્ગમૂળની અંદરથી તમારે એન સ્ક્વેર કાઢવું પડે ને, ત્યારે જ એને બહાર એન કોમન આવે. તો શું કરીશું? વર્ગમૂળની અંદરથી જુઓ, વર્ગમૂળમાંથી એન સ્ક્વેર કાઢીએ છીએ. બીજા શબ્દોમાં ખબર ના પડતી હોય તો આ જે વર્ગમૂળની અંદરનું ટર્મ છે એમાંથી એન સ્ક્વેર કાઢવા એટલે એન સ્ક્વેર વડે ભાગી દો, બરાબર? અને આ એન નીકળી જાય એટલે 1. જેને ના ખબર પડતી હોય એના માટે કર્યું છે ભાઈ. જેને ડાયરેક્ટ ખબર પડે છે એને તો ઓકે. ચલો, અહીંયાથી એન સ્ક્વેર જતા એટલે 1. આને એન સ્ક્વેર વડે ભાગો એટલે 1/n સ્ક્વેર પ્લસ 1, બરાબર? હવે લિમિટ મૂકી દો. (1/∞) એટલે આ ટર્મ શું થશે? 0. એટલે વર્ગમૂળમાં 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/1. એકનું વર્ગમૂળ 1 થાય ને, તો 1 પ્લસ 1 એટલે કેટલા થાય? 2 થશે ને? 0 તો છે જ નહીં. સોરી, અહીંયા લિમિટ ના આવે. લિમિટ આપણે મૂકી દીધી એટલે આ લિમિટ અહીંયા નહીં આવે. તો આ શું થશે? ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે લિમિટ નોટ ઇક્વલ ટુ 0 આવે તો બાય કમ્પેરિઝન ટેસ્ટ sigma bn is divergent, then sigma an is divergent series, બરાબર ને? એક્ઝામ્પલ નંબર 5, સિગ્મા 2n + 1 upon n + 1 n + 3, બરાબર? તો હિયર an કેટલા થશે આપણા? an ઇઝ ઇક્વલ ટુ આ જે ટર્મ આપેલું છે સિગ્માની અંદર એ આખું ટર્મ 2n + 1 n into n + 1 into n + 3. ચલ, લેટ bn કેટલા થશે? ઉપરથી n ની મેક્સિમમ ઘાત તો n છે ભાઈ, નીચેથી n ની મેક્સિમમ ઘાત. આને તમે અંદર ગુણીને પહેલાં સાદુરૂપ આપો, પછી n ની ઘાત નક્કી થશે ને. તમે અંદર ગુણશો એટલે n અને n નો ઘન થશે ટોટલ, એટલે મેક્સિમમ ઘાત શું હશે? n નો ક્યુબ. ના ખબર પડે તો જોઈ લો, અહીંયા સાદુરૂપ સમજાવું છું. n તો છે જ. આ બે કૌંસને ગુણો શું થશે? n² + 3n + n + 3 n² + 4n + 3. ચલો, અંદર ગુણો n ને, n નો ક્યુબ + 4n² + 3n. ટોટલ કેટલી નીકળશે કોમન મેક્સિમમમાં? 3 નીકળશે ને? તો મેં એ જ લખ્યું છે, બરાબર? ડાયરેક્ટ લખ્યું છે. જેને ના ખબર પડી એને સમજાવવાનો ટ્રાય કર્યો છે. ચલો, એક વખત ઉડી ગઈ તો ઉપર વધે 1, નીચે વધે n². અને nની 2 ઘાત છે. 2 એટલે >1 હોય તો શું કહી શકીએ? સિગ્મા bn કેવું થશે? કન્વર્જન્ટ સિરીઝ, બરાબર? નાવ હવે લિમિટ લઈ લઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an જે આપેલું છે એ લખી દો. bn 1/n² એટલે ઉપર જશે. ચલ, n² ને અહીંયા ગુણી દો. 2n નો ક્યુબ + n² છેદમાં ચલો, ઉપરથી કેટલી ઘાત નીકળશે કોમન? n નો ઘન નીકળશે ને. નીચેથી પણ મેં તમને કીધું એ પ્રમાણે n નો ઘન નીકળશે જ. એટલે ઉપરથી n નો ઘન કાઢી દો તો અહીંયા 2 વધે. અહીંયા n નો ઘન કાઢ્યું એટલે 1/n વધશે. ચલ, અહીંયાથી દરેકમાંથી n નીકળે એટલે ટોટલ ગુણાકાર થઈને n નો ઘન નીકળશે ને. ખબર પડી?
n ઇન્ટુ n એટલે દરેકમાંથી n નીકળશે એટલે ટોટલ 12 nનો ઘન. તો અહીંયાથી n જતો રહે એટલે 1, અહીંયા 1 પ્લસ 1/n, અહીંયા 1 પ્લસ 3/n. જેને આ રીતે ખબર પડતી હોય આ રીતે nનો ઘન કોમન કાઢી દો. શું વધે? 1 પ્લસ 4/n પ્લસ 3/n². બરાબર, કંઈ ખોટું નથી. ચલ હવે લિમિટ મૂકી દો. તો અહીંયા તો 2 તો વધશે જ, પ્લસ 1/∞ એટલે 0 છેદમાં આ 1 ઇન્ટુ 1 પ્લસ 1/∞ એટલે 0 ઇન્ટુ આ 1 પ્લસ 3/∞ એટલે 1/∞ એટલે 0. બરાબર, છેદમાં ઇન્ફાઇનાઇટ આવે તો 0 જ થાય. ચાલ ઇઝ ઇક્વલ ટુ 2 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 કેટલું થયું? ટોટલ 2 થયું ને. લિમિટ કેવી આવી? નોટ ઇક્વલ ટુ 0. તો લખી દઈએ કે બાય કમ્પેરિઝન ટેસ્ટ ઉપરથી કહી શકીએ કે સિગ્મા BN ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. તો આપણી સિગ્મા AN પણ કેવી હશે? કન્વર્જન્ટ સિરીઝ. પ્રેક્ટિકલ નંબર 9 એનો એમ છે ચેક ધી કન્વર્જન્સ ઓફ સિરીઝ બાય યુઝિંગ કોસીસ રૂટ ટેસ્ટ. બરાબર, સિરીઝ કન્વર્જન્સ છે કે ડાયવર્જન્સ છે કે શું છે એ શેનાથી ચેક કરવાનું છે? તો કોસીસ રૂટ ટેસ્ટની મદદથી. બરાબર, એમાં પહેલો એક્ઝામ્પલ અહીંયા આપેલો છે સિગ્મા બ્રેકેટમાં 1 પ્લસ 3/n આખાની n². તો આ કોસીના રૂટ ટેસ્ટથી ચેક કરતી વખતે તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં હિયર જેમ આગળના પ્રેક્ટિકલમાં કર્યું એમ an એટલે આ જે ટર્મ આપ્યું હોય એ તો એટલું તો લખી દેવાનું. હવે અહીંયા bn શોધવાની જરૂર નથી. આ ટેસ્ટની અંદર તમારે શું કરવાનું? તો તમારે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ anની 1/n આની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની. જો આ લિમિટની વેલ્યુ લેસ ધેન 1 હોય તો આ જે સિરીઝ છે સિરીઝ an એ સિગ્મા an કેવી થશે? કન્વર્જન્ટ. જો આ લિમિટની વેલ્યુ ગ્રેટર ધેન 1 આવી તો આ સિગ્મા an ડાયવર્જન્સ થશે અને એક્ઝેક્ટલી 1 આવે તો આ ટેસ્ટ કેવો જાય છે? ફેલ જાય છે એમ કહેવાય. બરાબર, ધીસ ટેસ્ટ ફેલ્સ. ચલો ચેક કરીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an એટલે 1 પ્લસ 3/n આખાની n² અને એની કેટલી ઘાત લેવાની છે? 1/n. ચલો આ n કેન્સલ થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 3/n આખાની n². હવે તમારે શું ટ્રાય કરવાનો? તો અહીંયા ફરજિયાત 1 તો હોવો જોઈએ અને પ્લસ હોવો જોઈએ. બરાબર, અને અહીંયા જે આંકડો છે એનાથી ઉલટો આંકડો અહીંયા બનાવવાનો. બરાબર, એટલે અહીંયા હું તમને બનાવવાનું કહું તો જુઓ એક સ્ટેપ વધારે લખીશું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 3/n આનું ઉલટું એટલે n/3 થાય. બરાબર ને, આની ઉલટી એટલે n/3. હવે અહીંયા તો n હતા તો n/3માં હું કઈ પ્રોસેસ કરું કે મને આન્સર n મળે? તો આને હું 3 વડે ગુણી દઉં તો થઈ જાય ને. 3 3 ઉડી જાય એટલે હતું એનું એ થઈ ગયું. કોઈ ચેન્જીસ આવ્યો આ ટર્મમાં? ના, ખાલી મેં એવી રીતે સેટ કર્યું છે કે આપણને અહીંયા n/3 આનો ઉલટો આંકડો દેખાય. બાકી તો 3 3 ઉડી જાય એટલે n ના n જ છે. બરાબર, અને હવે તમે સ્કૂલમાં ભણી ગયા છો કે અહીંયા 1 પ્લસ જે આંકડો હોય એની ઉલટી ઘાત તરીકે અહીંયા હોય તો આનું મૂલ્ય શું થાય? e થાય. બરાબર ને, આટલાનું મૂલ્ય e થાય અને એની કેટલી ઘાત છે? 3. તો આ શું થાય? સોરી, લિમિટ નહીં આવે. હા, તો એનું મૂલ્ય શું થઈ જાય? eની 3 ઘાત.
લિમિટ આટલેથી આટલાની વેલ્યુ થશે e અને એની કેટલી ઘાત છે 3 તો એની 3 ઘાત. હવે ઈનું મૂલ્ય તો તમને ખબર જ છે કેટલું છે 2.7183 અને એ એક કરતાં શું થયું વધારે કહેવાય ને. ધીસ ઇઝ ગ્રેટર ધેન 1. તો તમે આટલી લિમિટ શોધવા નીકળ્યા હતા અને કેટલી મળી ગ્રેટર ધેન 1 આ મળી. તો બાય કોશિશ રૂટ ટેસ્ટ આપણે શું કહી શકીએ સિગ્મા an ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ. તો લખી દઈએ માટે બાય કોશિશ રૂટ ટેસ્ટ સિગ્મા an ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ. ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે સિગ્મા 1 - 1/2n રેઝ ટુ n સ્ક્વેર. તો ચલો આપણી રીત પ્રમાણે સૌથી પહેલાં an શોધી દઈએ. હિયર an ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2n આખાની કેટલી ઘાત છે n સ્ક્વેર. હવે શું કરીએ છીએ આપણે લિમિટ ફાઇન્ડ કરીએ છીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ anની 1/n ઘાત. તો ચલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ચલો an છે એ લખી દો પહેલાં. એની કેટલી ઘાત છે 1/n. આ n અને આ n કેન્સલ તો કેટલા વધ્યા એટલા લખી દઈએ. હવે શું કરવાનું છે ઈ લાવવા માટે સેટ કરવાનું છે બરાબર. જેમાં આપણે આગળ ઈ લાયા એવી રીતે ઈ લાવવા માટે ફરજિયાત પહેલાં તો 1 હોવો જોઈએ પછીનું ટર્મ ફરજિયાત પ્લસ હોવું જોઈએ. પણ અહીંયા માઇનસ છે તો હું આ રીતે સેટ કરું તો ચાલે ને. ચાલે એટલે માઇનસ પ્લસ માઇનસ. હવે આ જે ટર્મ છે એનું ઉલટું ટર્મ અહીંયા હોવું જોઈએ તો -2n/1 લખું કે ના લખું કોઈ ફરક પડે ના. અને હવે મારે જો અહીંયા ઘાત હતી n હવે આવી ગઈ છે -2n તો હું કઈ પ્રોસેસ કરું કે અહીંયા એવી કઈ ઘાત લખું તો અહીંયા n બરાબર n થઈ જાય. તો 1/2 2 તો કેન્સલ થઈ જાય. અહીંયા પ્લસ હતી ને તો અહીંયા માઇનસ કરી દઉં એટલે માઇનસ માઇનસ પ્લસ અને 2 કેન્સલ થઈ જાય એટલે n થઈ જાય અને હતું એનું એ થઈ ગયું ને. ચાલો હવે આટલેથી આટલા ટર્મની વેલ્યુ તો શું છે ઈ છે અને આ ઈની કેટલી ઘાત થઈ -1/2 થઈ ગઈ. એટલે આને કઈ રીતે લખાય 1/e⁻². બરાબર ને. ચલો 1/e⁻² એટલે 1/√e. હવે ઈનું મૂલ્ય છે 2.7183. હવે એનું એ તમે વર્ગમૂળ લો એટલે એની વેલ્યુ અને એને જે જવાબ આવે પાછો એકને એના વડે ભાગવાનું એટલે 1 કરતાં તો વેલ્યુ કેવી થવાની ઓછી થવાની ને તો <0 રાઈટ. અને જ્યારે <0 હોય તો આપણે શું કહી શકીએ શું થવાની <1 થવાની ને. એકને આપણે આટલી સંખ્યા વડે પાછા ભાગીએ છીએ એટલે 1 કરતાં મૂલ્ય ઘટવાનું જ છે. તો ધીસ ઇઝ <1 માટે બાય કોશિશ રૂટ ટેસ્ટ શું કહી શકીએ સિગ્મા an ઇઝ <1 હોય તો શું કહી શકીએ કન્વર્જન્ટ સિરીઝ. બરાબર. એક્ઝામ્પલ નંબર 3 સિગ્મા nનો n² + n આખાની પણ n² ઘાત છે. તો ચાલો લખી દઈએ અહીંયા હિયર an શું થશે ચલો આટલું તમારું an થશે. હવે nની પણ n² ઘાત છે અને 2 + nની પણ n² ઘાત છે તો હું આવી રીતે લખી શકું n/2 + n આખાની n² ઘાત. બરાબર ને. ચાલ હવે લિમિટ ફાઇન્ડ કરીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ anની 1/n ઘાત તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an શું છે n/2 + n આખાની n² ઘાત અને એની શું છે કેટલી ઘાત કીધી 1/n. ચલો n કેન્સલ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે હું શું કરું છું ઉપર નીચેથી nને કાઢી દઉં કોમન તો શું લખી શકાય 1/n
2/n પ્લસ 1 અને આ તમારું n તો છે જ, રાઈટ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ચલો, 1ની n ઘાત હોય તો 1 લખાય. છેદમાં હું આવી રીતે સેટ કરું 1 પ્લસ 2/n આખાની n ઘાત, બરાબર. ચલો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/1 પ્લસ 2/n. એ લાવવા માટે અહીંયા હું શું કરવું પડશે? n/2 કરવું પડશે ને. અને અહીંયા n હતા તો આને n બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 2. તો 2 2 કેન્સલ થઈ જાય, ઘાત n થઈ ગઈ, એટલે આનું આ ટર્મ થઈ ગયું. ચલો, 1ની લિમિટ તો 1 જ આવવાની અને આ ટર્મની લિમિટ શું થશે? આટલેથી આટલાની e થવાની ને, e. અને એનો પણ શું છે? વર્ગ. હવે એકને ઈના વર્ગ વડે ભાગો છો એટલે તો એક કરતાં વેલ્યુ ઓછી જ થવાની ને. જો લિમિટની વેલ્યુ લેસ ધેન 1 આવે તો આ સિરીઝ કેવી હશે? કન્વર્જન્ટ. તો લખી દઈએ માટે બાય કોસિસ રૂટ ટેસ્ટ સિગ્મા an is convergent series. બરાબર. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરજો, જેમને જરૂર હોય એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર અવશ્ય ક્લિક કરશો, જેથી તમને મારા નવા વિડીયોની અપડેટ મળી રહે.